i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજસ્થાનના પોખરણ ખાતે ભારતીય વાયુસેનાએ અગ્નિવર્ષાની ધણધણાટી સાથે દેખાડી ભારતની પ્રચંડ તાકાત। રાજસ્થાનના પોખરણમાં અગ્નિવર્ષા કવાયત યોજાઈ હતી, જેમાં ભારતીય વાયુસેનાની અદ્યતન યુદ્ધ ક્ષમતાનું પ્રદર્શન જોવા મળ્યું। અહીં ભારતીય સેનાના સંયુક્ત શાસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આકાશમાં વાયુના વિરોધ દ્વારા ભારતના ફાઇટર વિમાનો સામે અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા। પ્રદર્શન દરમિયાન નેટવર્ક સક્ષમ કમાન્ડ અને નિયંત્રણ સિસ્ટમનો ઉપયોગ કરી લશ્કરી દળોની કાર્યક્ષમતા દર્શાવવામાં આવી, જે આજના યુદ્ધ ક્ષેત્રમાં ઝડપી અને સૂચિત નિર્ણયો માટે જરૂરી છે। માનવરહિત હવાઈ ડ્રોન્સ અને આધુનિક મિશન સક્ષમ વાયુ પ્રણાલીઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું। સ્ટ્રાઇક રોકેટ અને આધુનિક આર્ટિલરી સિસ્ટમો દ્વારા મજબૂત તાકાત દર્શાવવામાં આવી। અન્ય લશ્કરી ઉપકરણો અને વાહનોમાં T-90U ટેન્ક, બોફોર્સ આર્ટિલરી સિસ્ટમ અને K9 બ્રજ સ્વસંચાલિત હોવિત્ઝરનો સમાવેશ થયો છે। હવાઈ શક્તિમાં AH-64 અપાચે એટેક હેલિકોપ્ટર અને HAL ધ્રુવ હેલિકોપ્ટર, તેજસ અને રફેલ જેવા વિમાનો અપાચે અને અન્ય હેલિકોપ્ટર્સ દ્વારા વધુ મજબૂત પ્રદર્શન કર્યું। આ ઉપરાંત પ્રથમવાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય વાયુસેનાની અનેક પ્રતિકૃતિની લોકોએ મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે ભારતીય વાયુસેના ઉચ્ચ અધિકારીઓ, રાજસ્થાનના રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સંજીવ રાજપૂત, i7 ન્યૂઝ ગુજરાતી, રાજસ્થાન।